નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આ આપણો પાર્ટ 9 છે. આ પહેલાં આપણે પાર્ટ 8 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 9માં આજે આપણે 3.4 ટોપિકમાં ધાતુઓની પ્રાપ્તિ વિશે જોઈશું. અહીં કહ્યું છે કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો પોપડો જે છે એમાં ધાતુ મોટા પ્રમાણમાં રહેલી છે. ધાતુઓ એમાંથી વિપુલ પ્રમાણમાં મળે છે, પુષ્કળ પ્રમાણમાં મળે છે. આખો સ્ત્રોત છે એમ કહી શકાય. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. પૃથ્વીના પોપડામાં તો ધાતુનો સ્ત્રોત છે જ. આ ઉપરાંત દરિયાનું પાણી છે એમાંથી પણ આપણે સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા ક્ષારો આપણે મેળવીએ છીએ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. આ ખનિજોનો વ્યાખ્યા આપેલી છે, ખાસ નોટ કરી લો. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. આગળ, કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. તેમાંથી ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત કરી શકાય છે. આવી ખનિજોને કાચી ધાતુ કે અયસ્ક કે ઓર્સ કહે છે. અયસ્ક એટલે શું? આ તમને પ્રશ્ન પૂછાય છે, ખાસ નોટ કરી લો. અયસ્ક એટલે શું? તો આપણે એમ કહી શકાય કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. આ પણ ખાસ નોટ કરી લો. આગળ કહ્યું છે ટોપિક 3.4.1 ધાતુઓનું નિષ્કર્ષણ. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો. આગળના પાઠમાં આપણે ધાતુની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા હતા, તેની વાત કરેલી છે. એના માટેનું આપણે નાનું એવું સૂત્ર પણ મૂકેલું હતું કે જેથી તમને સક્રિયતા શ્રેણી છે એ ઝડપથી યાદ રહી શકે. તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત થાય છે. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે, કેટલીક તેમના સંયોજનોના રૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. આ ખાસ નોંધવાનું છે. સક્રિયતા શ્રેણીમાં જે તળિયે રહેલી, સૌથી નીચેના ભાગમાં જે ધાતુઓ છે એ સૌથી ઓછી સક્રિય હોય છે એમ કહી શકાય. આગળ કહ્યું છે તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. આ પણ નોટ કરી લો. કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે? તો સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર એ મુક્ત અવસ્થામાં મળે છે. આપણે અહીં બાજુમાં સક્રિયતા શ્રેણી આપેલી છે, જોઈ લો. જેમાં 3 ભાગ પાડેલા છે. સૌથી ઉપરનો જે ભાગ છે એમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ જે 5 ધાતુ છે એ ખૂબ જ સક્રિય છે. આ સક્રિય ધાતુ કહેવાય. એ હંમેશા સંયોજન સ્વરૂપે જ મળતી હોય છે. એટલી હદે સક્રિય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી જ નથી. આ ક્યારેય મુક્ત સ્વરૂપે ન હોય. ત્યારબાદની જે ધાતુઓ આપેલી છે ઝિંક, લોખંડ, લેડ અને કોપર. અહીં જે આપેલી છે ધાતુઓ, જેમાં ખાસ કરીને ઝિંક, લોખંડ અને લેડ આ 3 ધાતુ છે એ મધ્યમ સક્રિય છે. અને ત્યારબાદ જે ધાતુ આપેલી છે કોપર,
સોનું અને ચાંદી એ ખૂબ જ ઓછી સક્રિય છે, અને આ ઓછી સક્રિય છે એ આપણે હમણાં જ જોઈ ગયા કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. જ્યારે મધ્યમ સક્રિય ધાતુ છે એ ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપમાં મળે છે. અને ત્યારબાદ આગળની ઉપર જોઈ ગયા કે સૌથી વધુ સક્રિય ધાતુ છે, સૌથી વધુ સક્રિય ધાતુઓ જે ટોચમાં રહેલી હોય છે એ ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. આગળ આપણે જોઈએ, આપણે ટેક્સ્ટબુકમાં એમાં જોતા જઈએ. આ ખાસ આપણે જોઈ ગયા કે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે તો આ લખી લો. આગળ કોપર, સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં મળે છે. આ પણ ખાસ નોંધી લો. કોપર અને સિલ્વર એ સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડના કાચી ધાતુના સંયોજનમાં મળે છે. અહીં ખાસ નોંધો, સલ્ફાઇડ અને ઓક્સાઇડ અયસ્ક સ્વરૂપે, એટલે એનો અર્થ એવો થાય કે કોપર અને સિલ્વર એટલે કે ચાંદી એ કાં તો સલ્ફાઇડ એટલે કે એની સાથે સલ્ફરની અશુદ્ધિ હોય છે, અથવા તો ઓક્સાઇડ એટલે કે ઓક્સિજનની અશુદ્ધિ હોય છે. આમ એકલા મુક્ત સ્વરૂપે નથી હોતું, પરંતુ કોપર અને સિલ્વર કાં તો સલ્ફાઇડ અને કાં તો ઓક્સાઇડના અયસ્ક સ્વરૂપે સંયોજિત હોય છે. આગળ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. આ પણ તમને પ્રશ્ન પૂછી શકાય, નોટ કરી લો. સૌથી વધુ સક્રિય ધાતુઓ કઈ છે, અથવા તો એમ પણ પૂછી શકાય કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી ન હોય તેવી ધાતુઓ જણાવો, તેમાં આપણે આ નામ આપી શકીએ. આગળ સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ ઝિંક, લોખંડ અને લેડ વગેરે મધ્યમ સક્રિય છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. આગળ તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે, એટલે કે ઘણા ધાતુઓની જે કાચી ધાતુ છે એમાં ઓક્સાઇડ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. અને આવું થવાનું કારણ પણ એ જ છે કે ઓક્સિજન છે એ ખૂબ જ સક્રિય છે, અને પૃથ્વી ઉપર ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેથી ધાતુઓની અયસ્ક છે એ ઓક્સાઇડના સ્વરૂપમાં હોઈ શકે છે. આગળ આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આગળ જોઈએ, આમ સક્રિયતાના આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ, જે આકૃતિ 3.9માં આપેલું છે. એમાં પહેલું નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજું મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓ, ત્રીજું ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ કરવામાં આવે છે. આ સોપાનોનો સારાંશ આકૃતિ 3.10માં આપેલ છે. નીચે દર્શાવેલ વિભાગોમાં દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવેલ છે. અહીં કોષ્ટક આપેલું છે આખું. એ કોષ્ટકમાં ખાસ જોઈ લો, અયસ્ક એટલે કાચી ધાતુ છે. આ કાચી ધાતુ જે છે એનું શુદ્ધિકરણ, એમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવાય એની જુદી જુદી પદ્ધતિઓ આપેલી છે, જે આપણે જોતા જઈએ. કે અયસ્ક એટલે કાચી ધાતુ છે, એનું સંકેન્દ્રણ એટલે કે એમાંથી જુદું પાડવાની જે પદ્ધતિ છે એમાં ખાસ 3 ભાગ પાડેલા છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે જે ખૂબ જ સક્રિય છે, મુક્ત સ્વરૂપે મળતી જ નથી એવી ધાતુઓમાં ખાસ કરીને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે.
તેમાંથી શુદ્ધ ધાતુ મેળવી હોય તો અહીં આ શુદ્ધ ધાતુ જોતી હોય તો આ ધાતુનું તેની પીગાળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરીને મેળવવામાં આવે છે. અથવા તો આ જે અયસ્ક આપેલું છે એ અયસ્કનું એનું પીગાળવાનું છે અને પીગાળી અને તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે શુદ્ધ ધાતુ મળે છે. તો કઈ ધાતુનું વિદ્યુત વિભાજનથી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે? તો વિદ્યુત વિભાજન દ્વારા ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ મેળવીનું સંકેન્દ્રણ અથવા તો એનું નિષ્કર્ષણ થતું જોવા મળે છે. આગળ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, જેમાં આપણે જોઈએ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને બે પ્રકારની અશુદ્ધિઓ જોવા મળે છે. એક કાર્બોનેટ અયસ્ક હોય છે અને બીજું સલ્ફાઇડ અયસ્કવાળી હોય છે. કાર્બોનેટ અયસ્કવાળી જે ધાતુઓ છે એનું કેલ્સિનેશન કરવામાં આવે છે અને સલ્ફાઇડ અયસ્ક ધરાવતી ધાતુઓનું ભૂંજન કરવામાં આવે છે. આમ કાર્બોનેટ ધરાવતી ધાતુનું કેલ્સિનેશન થયા બાદ તેના ધાતુનો ઓક્સાઇડ મળે છે અને આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવામાં આવે છે અને આપણે હવે જે ધાતુ મળે છે એ શુદ્ધ ધાતુ મળે છે. એ જ રીતે જે બીજી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, એમાં જે સલ્ફાઇડ અયસ્ક હોય છે તેનું ભૂંજન પદ્ધતિ દ્વારા એનો ધાતુનો ઓક્સાઇડ મેળવવામાં આવે છે અને આ ધાતુનો ઓક્સાઇડ છે તેનું રિડક્શન દ્વારા તેમાંથી ધાતુ મેળવવામાં આવે છે. એ જ રીતે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સલ્ફાઇડ અયસ્ક હોય છે, જેની સક્રિયતા સાવ ઓછી છે. ખાસ કરીને આપણે જોઈ ગયા કે કોપર, ચાંદી અને સોનું, આ બધી જે ધાતુઓ છે એ સલ્ફાઇડ અયસ્ક ધરાવે છે, એટલે કે તેમાં સલ્ફાઇડની અશુદ્ધિઓ હોય છે અને તેનું ભૂંજન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ભૂંજન દ્વારા ધાતુ મેળવવામાં આવે છે અને ત્યારબાદ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આમ આપણે આ કોષ્ટકમાં જોઈ ગયા ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિયતા ધાતુ ધરાવતી જે ધાતુઓ છે એનું શુદ્ધિકરણ કઈ રીતે અને કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ ખાસ તમને 2 માર્ક્સમાં પણ એમાંથી પૂછી શકાય. આગળ આપણે આપેલો છે નવો ટોપિક આપણો, જેમાં ટોપિક છે 3.4.2 અયસ્કોની સમૃદ્ધિ. જેમાં કહ્યું છે કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે. આપણે જાણીએ છીએ કે જે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્ક હોય એમાં માટી, રેતી વગેરે તો હોય જ. આગળ કહ્યું છે જેને ગેંગ કહે છે. માટી, રેતીની અશુદ્ધિ ધરાવતી જે ધાતુઓ છે, અશુદ્ધ ધાતુઓ, એને ગેંગ કહેવામાં આવે છે. આ પણ ખાસ પૂછાય છે ગેંગ એટલે શું? તો પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો હોય છે. આ અશુદ્ધિ સ્વરૂપે રહેલી જે પદાર્થ છે, આવી અશુદ્ધિને ગેંગ કહે છે. આગળ ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. ધાતુઓનું નિષ્કર્ષણ કરીએ એની પહેલાં એમાં રહેલી અશુદ્ધિઓ જેટલી છે એને આપણે દૂર કરવા પડે. આગળ અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવી છે. આમ આપણે ટોપિક જોઈ ગયા, એમાંથી ખાસ પ્રશ્ન પૂછાય છે ધાતુઓનું નિષ્કર્ષણ, જેમાં સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. અથવા તો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો.
તો હમણાં જ આપણે ચાર્ટ જોયો એ દર્શાવવાનો. અને આ સિવાય પણ ખાસ પૂછી શકાય ગેંગ એટલે શું, ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે. તો ખાસ કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો આવી જે અશુદ્ધિઓને ગેંગ કહે છે. આ ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. આ ઉપરાંત આગળ આપણે જોઈએ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એટલે ખાસ તેમાં જે ધાતુઓનો સમાવેશ થાય છે એ ખાસ ધાતુ છે એ સોનું, ચાંદી, મર્ક્યુરી વગેરે જેવી ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી ધાતુઓ છે, જે ખૂબ જ નિષ્ક્રિય હોય છે. તેના વિશે આપણે વધુ માહિતી આપણા નેક્સ્ટ પાર્ટમાં કરીશું.